નમસ્કાર મિત્રો, યોજના અને માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે માહિતી મેળવશું ડ્રોન કેમેરા દ્વારા દવાનો છંટકાવ. તો કઈ રીતનું દવાનો છંટકાવ છે, શું છે એમની સંપૂર્ણ માહિતી મેળવી એ પહેલાં આપ હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી. ચાલો મિત્રો, શરૂ કરીએ આગળનો વિડીયો. સૌથી પ્રથમ તો તમારા મિત્રો કોઈ પણ એક બ્રાઉઝરમાં જવાનું રહેશે. હું અત્યારે ક્રોમ બ્રાઉઝરમાં જઈ રહ્યો છું અને ત્યાં લખીશ આઈ ખેડૂત. આઈ ખેડૂત લખતાની સાથે જ મિત્રો આ રીતની સાઇટ જોવા મળશે. તેના પર ક્લિક કરશું. ક્લિક કરતાની સાથે જ મિત્રો કંઈક નવા જ ટેબમાં આ રીતની ઓપન થશે. અહીં જાહેરાત આવશે તેને ક્લોઝ કરી દેજો. ત્યારબાદ અહીં ચોથા નંબરના કોલમ પર ક્લિક કરશો. ક્લિક કરતાની સાથે જ અહીં આ રીતના પેજ ઓપન થશે, જેમાં ખેતીવાડીની યોજના છે જે તેમની સામે ક્લિક કરશું. ક્લિક કરતાની સાથે જ મિત્રો અહીં આ રીતનું જોવા મળશે. ડ્રોન ક્ષેત્રના ટેકનોલોજીની કૃષિ વીમાને ઉપયોગી તેના પર ક્લિક કરશો. તેના પર ક્લિક કરતાની સાથે જ મિત્રો ફરી એક નવું ટેબમાં ઓપન થશે. એમાં આપણે જોઈએ કે કઈ રીતનું ઓપન થાય છે. મિત્રો, આ રીતની સાઇટ ઓપન થઈ ગઈ છે. તેમાંની ડ્રોનથી છંટકાવ. કૃષિ ક્ષેત્રમાં અત્યંત ડ્રોન ટેકનોલોજી કૃષિ વિજ્ઞાનના ઉપયોગથી છંટકાવ સેવા. ખર્ચના 90% અથવા વધુમાં વધુ ₹500 બેમાંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકરે પ્રતિ છંટકાવ મળવાપાત્ર રહેશે. ખાતા દીઠ પ્રતિ છંટકાવ વધુમાં વધુ 5 એકરની મર્યાદામાં આ સહાય મળવાપાત્ર થશે. એટલે કે મિત્રો, એકરે છંટકાવ કરો એટલે ₹500 થાય, એટલે 5 એકરના ₹2500 થાય. ઓછામાં ઓછા 2500 સુધીનું આ થાય છે, અથવા તો ઓછામાં ઓછો ખર્ચ 90% રીતે છે. રાજ્યનો વર્ષ 2024-25નો કંઈક લક્ષ્યાંક છે, જે લક્ષ્યાંક પહેલાં અરજી કરી દેવી. અરજી કરવાની તારીખ છે મિત્રો 3/7/2024 થી 28/4/2025 સુધી. તો મિત્રો, આપ હજુ સુધી અમારા ચેનલ યોજના અને માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને અમારા અન્ય વિડીયો પણ ઘણા બધા મૂકેલા છે જે યોજનાઓને આપણે લાગતા જે છે. એમાંથી આપણે કંઈ માહિતી પ્રશ્નો હોય તો આપ અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. અને અમારા વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરી શકો છો. મિત્રો, ફરી જ આવી માહિતી લઈને આવશો. ત્યાં સુધી આપ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, ભૂલશો નહીં. અમારા ચેનલને હજી સુધી તમે અમારા ચેનલમાં નવા જોડાયા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને અવનવી માહિતી મળતી રહે. ફરી મળીશું આવી જ માહિતી લઈને. ત્યાં સુધી આપ સૌને મારા જય દ્વારકાધીશ.